અમેરિકનનો સૌથી મોટો ઇસ્યુ જો કોઈ હોય તો એ છે લોનલીનેસ, અકેલાપન, એકલા પડી જવું. કારણ કે અહીં મા બાપના કાબુમાં અહીંના સંતાનો છે નહીં. મા બાપ જરાક ઊંચા અવાજે બોલશે કે શિક્ષક પણ જો ઊંચા અવાજે બોલશે તો છોકરો એના ફોનમાંથી, મોબાઈલમાંથી પોલીસને ફોન કરી દેશે. 5 મિનિટમાં શિક્ષકને અને કાં તો મા બાપને પકડીને પોલીસ જેલમાં પૂરી દેશે. કેમ કે બાળકને કંઈ પણ નહીં કહેવાનું. મારવાની તો વાત જ જુદી. અહીંયા કાયદો છે. એટલે નથી મા બાપ કંઈ કહી શકતા, નથી શિક્ષક કહી શકતા, સ્કૂલની તો ઓકાત જ નથી. કોઈએ કંઈ કહેવાનું નહીં. એટલે કેવું થાય છે કે મા બાપ નાની મોટી સલાહ આપે કે કંઈક કહે તો 17-18 વર્ષના યુવાનો એવું કહી દે છે કે આપણે આજે સાંજથી નથી મળતા. કોઈ દલીલ નહીં, નિયંત્રણ નહીં, હું તમારી જોડે નહીં રહું. અને સાંજે જેને ક્યાંક નોકરી મળી ગઈ હોય છે, અહીંયા આગળ લેબર કરો એટલે મળી જ જાય. અને એટલા પૈસા તો મળે જ છે કે જુદું મકાન ભાડે રાખીને તમે રહી શકો. હવે આ યુવાનો આવી રીતે રહેવા માંડે છે. અને અહીંયા આગળ 15-16 વર્ષના યુવાનોને 15-16 વર્ષની યુવતીઓ મળી જાય ને લગ્ન વગર બેયને મજા આવે ત્યાં સુધી રહે ભાડે મકાન રાખીને જોડે. એટલે હવે એ તો કોઈ પ્રશ્ન ન રહ્યો. બંને કમાય અને બંને ભેગા રહેશે. અહીં મા બાપ અને બાળકો નામની સંસ્કૃતિ છે જ નહીં. અહીંયા મા બાપ જુદા રહે અને બાળકો જુદા રહે. પોતાની જિંદગી, હું અને મા બાપ નહીં, મારું કુટુંબ, નાનકડું મોટું જે હોય, આ સંસ્કાર પહેલેથી છે. હવે મા ને બાપ એકલા છે. એમણે આ જીવવાની ટેવ પાડવી પડે છે. અને એ લોકો શીખી ગયા છે. એટલે નથી મા બાપ બાળકોની ચિંતા કરતા, સારું જાઓ. અને બાળકો નથી મા બાપની ચિંતા કરતા, તમારે જે કરવું એ કરો, અમને ડિસ્ટર્બ ન કરતા. પણ પછી મા બાપ ની તો ઉંમર વધી છે ને, જ્યારે તમે 20-25 વર્ષના થાવ ત્યારે. હા, પછી એ લોકો એકલા પડી જાય છે. એ એનું મોટું ઇસ્યુ છે ખરો. પણ અહીંના વૃદ્ધોને, મા બાપને હું સલામ એટલા માટે કરું છું કે એ લોકો ટેવાઈ ગયા છે. હવે તો એ બી છોકરાઓથી ચડિયાતા થઈ ગયા છે. એ બી કહી દે છે હવે આવતા નહીં મળવા, ચાલશે તમારા વગર. અને 2 જણા બહુ જ સરસ રહેતા હોય છે. હા, ક્યારેક આ લોકો ફોન કરે અને આજે પેલો મધર્સ ડે ને ફાધર્સ ડે છે એ દાડે ગ્રીટિંગ કાર્ડ મોકલી આપે. તો અહીં મા બાપ એકલતા તો અનુભવતા જ હશે. એ એક અમેરિકાનો પ્રશ્ન રહેલો છે.